અને હવે વાત કરીશું માવા મુક્ત ગુજરાતની। તો આજે 70મો ગણતંત્ર દિવસ છે, ત્યારે આજના શુભ દિવસે ઝી 24 કલાક પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે એક મહા અભિયાન શરૂ કરી રહ્યું છે। એક એવું અભિયાન જેનો ઉદ્દેશ છે સ્વસ્થ ગુજરાતનો, અને આ જે ઉમદા ઉદ્દેશ પર અમે સતત 10 દિવસ આ એક મહા અભિયાન છેડી રહ્યા છે, જેમાં આપના સુધી પહોંચીશું અને આપને પૂછીશું અને સાથે લઈને શપથ પણ લેવડાવીશું। માવાની ટેવથી મુક્તિ લઈ અને સ્વસ્થ રહેવાનો સંકલ્પ કરીશું। આપણે સૌ વ્યસન મુક્તિના કાર્યમાં ભાગીદાર બનીએ અને માવા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરીએ। તો આજે કેમ આ વિશેષ દિને અમે એક વિશેષ અભિયાન ચાલુ કરવા જઈ રહ્યા છીએ તેની પૂર્વ ભૂમિકા બતાવીએ તો તમાકુ, ગુટકા અને માવાથી કેવી અવદશા થાય છે અને કેવી રીતે તમારા સ્વાસ્થ્યને સંપૂર્ણ રીતે તે તોડી નાખે છે તે પણ અમે આપને જણાવી રહ્યા છીએ। મહત્વની બાબત છે કે 19% પુખ્ત વયના લોકો તમાકુ આદિ વ્યસનનું સેવન કરે છે। ઘણા લોકો સ્મોકલેસ તમાકુનું પણ સેવન કરે છે। ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે જેમાં ગુજરાતમાં અંદાજિત 27.6% પુરુષો અને 10% મહિલાઓ માવાનું સેવન કરે છે। સૌથી ખોટી અસરના ભાગરૂપે 80% કેન્સર માથા અને ગળાના ભાગે થાય છે। ઝી 24 કલાક કરો સંકલ્પ માવા મુક્ત ગુજરાતની ખાસ પહેલ કરે છે, ત્યારે રાજકોટમાં યુવાનોનો શું મત છે તે જાણવાનો પણ અમે પ્રયાસ કર્યો। રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ છે અને સૌરાષ્ટ્રવાસીઓનો એક મોટો શોખ છે અને એ છે માવા એટલે કે ફાકી ખાવાનો। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં અસંખ્ય પાનના ગલ્લાઓ 100 મીટરની દૂરી પર આવેલા છે અને આ તમામ જગ્યાએ આજનો જે યુવા વર્ગ છે કે મોટા લોકો કહી શકાય કે અહીં જોવા મળતા હોય છે અને આ પાન ફાકી એટલે કે ગુટકાનું વ્યસન તેમનામાં જોવા મળતું હોય છે અને ફાકીનું જે ચલણ એટલે કે જે માવાનું જે ચલણ છે તે સૌથી વધુ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે। અને સૌરાષ્ટ્રવાસીઓ ક્યાંય પણ જ્યારે બહારગામ ફરવા માટે જતા હોય છે ત્યારે તેમની પાસે ફાકીનો જે સ્ટોક કહી શકાય, જે માવાનો જે સ્ટોક કહી શકાય કે તેઓ સાથે લઈને જતા હોય છે। અને અત્યારે અમે રાજકોટના કાલાવડ રોડ ઉપર ઉપસ્થિત છીએ અને આ કાલાવડ રોડ એક એવો વિસ્તાર છે કે અહીં મોટી સંખ્યામાં જે પાનના જે ગલ્લાઓ છે તે આવેલા છે અને અહીં આ જે એવો વિસ્તાર છે કે અહીં કેટલાક જે યુવા વર્ગો છે કે સાંજના સમયે અહીં પહોંચતા હોય છે, બેઠા હોય છે પોતપોતાના મિત્રો સાથે અને જે પાન ફાકી માવા ખાઈને જે મિત્રો સાથે ગપ્પા પણ મારતા હોય છે। આ ભાઈ આપ જોવો અત્યારે ફાકી ચોરી રહ્યા છે કે તેને ફાકીનું ખૂબ જ વ્યસન હોય તેવું કંઈક લાગી રહ્યું છે, કારણ કે એક ફાકી તો તેમના હાથમાં છે પરંતુ 2 ફાકી તેમના પગ પાસે પણ રહેલી છે, એટલે કહી શકાય કે માવા ખાવાના સૌથી મોટા શોખીન હોય આપણે એવું લાગે છે। હા, ક્યાંથી આપ રાજકોટમાં કયા વિસ્તારમાં રહ્યો છો? મવડી। તમારી ઉંમર શું થઈ અને ભણો છો કે કંઈ નોકરી કરો છો? ઉંમર 19 વર્ષ, ગેરેજ છે। આ ફાકીનું ચલણ કેટલા વર્ષથી થયું અને આ કઈ પ્રકારની ફાકી ખાવ છો, એટલે કઈ? કાચી પાતળી ફાકી છે અને ફાકી હું 7 વર્ષથી ખાવું। આપને ઘરે કોઈ રોકટોક કરતું નથી કે આ જે ફાકી ખાવાથી બીમારી થાય કે XYZ, આ જે લાંબા સમય આજે ફાકી ખાવાથી શરીરના અનેક રોગો થઈ શકે છે, શું કહેશો? ફાકી ખાવાની બધાય ના પાડે છે પણ હવે આ વ્યસન થઈ ગયું એ મુકાતું નથી। ઝી 24 કલાક દ્વારા આજે એક અમે જે મુહિમ ઉપાડી છે કે માવા છોડો અભિયાન, અને આ જે મુહિમમાં અમે આપને સમજાવ્યું અત્યારે કે આ ફાકી ન ખાવી જોઈએ અને આ જે ખાવાથી આપના પરિવારની ચિંતા વધી શકે છે। અત્યારે તો સારું લાગે પરંતુ લાંબા સમયે આ જે અનેક રોગો થાય શરીરમાં અને નુકસાનકારક, તો આપ એવું વિચાર કરશો કે આવતીકાલથી જે આપ માવા દિવસ દરમિયાન 3 ખાશો તો 1 ખાશો અને ત્યારબાદ ધીમે ધીમે માવા ખાવાનું બંધ કરી દેશો? બને એટલી ટ્રાય કરીશ માવા મૂકવાની, મુકાઈ જશે એટલે પૂરું। આ ભાઈએ તો અભિયાનમાં સાથ આપ્યો છે પરંતુ તેમના જે મિત્રો છે કેટલાક તે પણ અહીં પાસે બેઠા છે અને તે પણ આપ જુઓ કે અત્યારે માવા ચોરતા નજર પડી રહ્યા છે। આમ તો રાજકોટની એક ખાસિયત છે અને રાજકોટવાસીઓની પણ ખાસિયત છે કે સવારે ચા ન મળે તો ચાલે, પરંતુ તેમના માટે જે ફાકી અને જે માવો હોય તે ખાવો જરૂરી બની જતો હોય છે। શું કહેશો કે ફાકી મહત્વની છે કે સવારમાં વહેલી સવારે ચા આપના માટે મહત્વની છે? અત્યારે તો બંને સાથે જ જોઈએ છે, પહેલા ચા પછી ફાકી। જનરલી લોકોની શુભ સવાર ચા અથવા કોફીથી થતી હોય છે કે લોકો વહેલી સવારે ઉઠે એટલે ચા પીવે અને તેમનો દિવસ આ ચા પીવાથી સારો જતો હોય છે। આપ ફાકી વગર આપને ચાલે કે સવારે ચા મળી જાય કે ફાકી ન મળે? બંને સાથે જ જોઈએ ને, પહેલા ચા જોઈએ પછી ફાકી।
કેટલા વર્ષથી આપને આ વ્યસન છે ફાકી ખાવાનું ને આપની ઉંમર કેટલી થઈ? 21 યર્સ. શું અભ્યાસ કરો છો આપ? એન્જિનિયરિંગ, મારવાડી કોલેજ. અચ્છા, તો આપને કોલેજમાં એવું કોઈ શીખ આપતું નથી કે આપના શિક્ષકો હોય અથવા તો સ્કૂલના ટ્રસ્ટીઓ હોય કે આપ ત્યાં પણ ફાકી ખાવ છો ચાલુ સ્કૂલે? એટલે ખાતો તો નથી, પણ આ તો પછી કૂટ એવું બની ગયું હોય એટલે પછી છોડવી તો પડે ને. તો અત્યારે આપણને આપના પરિવાર પણ કોઈ કહેતું નથી કે આ ફાકી ન ખાવી જોઈએ? એ બેડ હેબિટ્સ થઈ ગઈ છે, પછી તો હવે પરિવાર તો શું કરી શકે. અચ્છા, આપ પણ માની રહ્યા છો ખરાબ આદત છે, તો શા માટે નથી છોડતા? બને એટલી ટ્રાય તો કરું જ છું છોડવાની. ક્યારે